जय जवान जय किसान। अमृत चिबड़ियाना राम राम, जय माताजी। मित्रों, एक बात जणावुं, पहली चौखवट करूं कि हूँ वखाण नहीं करतो अने नहीं आ कंपनीनो एजंट के नहीं दलाल, फक्त ने फक्त खेडूतनो दीकरो छुं અને અનુભવ કર્યો છે એટલે આ વાત કરું। એની પહેલાં મેં ઘણા ભાઈબંધોને પૂછ્યું, મેં કીધું મારે ટ્રેક્ટર લેવું છે। ઘણા મિત્રોએ કીધું કે અમુક ટ્રેક્ટર ન લેવાય કારણ કે તળિયા નીચે આવે છે। અમારે આંતરખેડ કરવાની થાય, પાકમાં આંતરખેડ કરવાની થાય જ્યારે 5 ફૂટના એરંડા હોય કે મોટો મોટો કપાસ હોય અને એમાં ટ્રેક્ટર આખીએ વાંધો નથી આવતો કારણ કે આ ટ્રેક્ટર તળિયેથી અધર આવે છે। અમુક ટ્રેક્ટરના તળિયા નીચે આવે એટલે પાક થળ ઘસાઈ જાય એટલે પાક નષ્ટ થવાની બીક રહે। આમાં એ તકલીફ નથી થતી। એક ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ આવે છે, ડબલ ક્લેચ આવે છે, રિવર્સ પેટીઓ ગેર આવે છે અને એટલે તાકાતવાળું ટ્રેક્ટર છે। અવશ્ય મુલાકાત લો। થરાદ ડીસા હાઈવે રોડ, સનરાઈઝર્સ ટ્રેક્ટર્સ, મહાદેવભાઈ પટેલની મુલાકાત લો। હું પણ ગયો તો સરળ સ્વભાવ અને જેની વાણીમાં વિવેક અને બોલે ને તો એને શબ્દમાં સચ્ચાઈ છે અને મને પણ એનો સ્વભાવ ગમ્યો અને ટ્રેક્ટર લીધું જ્યારે સ્વભાવ ગમ્યો ને જેવો સ્વભાવ હતો ને એવી ટ્રેક્ટર પણ નીકળ્યું છે। એટલે આપને કહું છું, કૃષિના ઋષિ છો, ખેડૂતનો દીકરો છું, સૌ ખેડૂતોને કહું છું કે આપ ખેડૂત ક્યારેય ગરીબ ન હોઈ શકે। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ। સાહેબ, ભગવાને આપ્યું છે જ્યારે 7 થી 8 લાખનું કોઈ પણ વસ્તુ લેતા પહેલા એક વખત તો વિચાર કરવો પડે। આ મને ગમ્યું છે એટલે કહું છું, કોઈ